કે આ દુનિયામાં આપણા મહાપુરુષોની આજ્ઞાનું પાલન કરીએ તો આપણું હિત થયા વગર રહે નહીં કોઈ દિવસ, આપણી ઉન્નતિ થયા વગર ન રહે. પાંડવોએ ભગવાન કૃષ્ણની આજ્ઞાનો સ્વીકાર કર્યો અને પાંડવો ભગવાનની સાથે નીકળી ગયા, ગંગા કિનારે ગયા. આ બાજુ રાત્રિનો સમય હતો. રાત્રિના સમયે 5 પાંડવો જ્યાં સુવાના હતા એની જગ્યાએ દ્રૌપદીના 5 દીકરાઓ મદને વશ, યુવાનીમાં અહંકાર હતો, તરુણ અવસ્થા, કુમાર અવસ્થા, એમાં જરા મદ હતો. એ ભગવાનની સાથે ન ગયા, પાંડવોની જગ્યાએ સૂઈ ગયા. ખબર ન રહી. અશ્વત્થામા રાત્રે આવે છે અને અંધારાની અંદર એક એક તલવારના ઝાટકાથી 5 પાંડવોના મસ્તક ઉતાર લેવાના ભાવ સાથે એણે મસ્તક કાપી નાખ્યા. પણ જ્યારે એ 5 મસ્તકોને લઈને જાય છે, દુર્યોધનને કહ્યું કે દુર્યોધન સાંભળી લે, 5 પાંડવો નથી રહ્યા સંસારમાં. દુર્યોધન અતિ આનંદમાં આવી ગયો. 5 પાંડવો નથી રહ્યા, અતિ આનંદ થયો. પાંડવો ન રહ્યા, આનંદમાં આવી ગયો. મને જલ્દી બતાવો પાંડવોના મસ્તક, મને જલ્દી બતાવો. જેવા પાંડવોના મસ્તક આમ અશ્વત્થામા નજીક લઈ જાય અને એમાં જોવે ત્યાં પાંડવોના મસ્તકોને બદલે દ્રૌપદીના 5 દીકરાઓના મસ્તક હતા. આ દ્રૌપદીના 5 દીકરાઓના મસ્તકને જોઈને દુર્યોધન દુઃખમાં ગરકાવ થયો. દુર્યોધનની આંખો ભરાઈ ગઈ. અશ્વત્થામા શું કર્યું તમે? આ અમારું શ્રાદ્ધ કોઈ નહીં કરે, હવે અમારો વંશ ન રહેવા દીધો તમે. અશ્વત્થામાને પણ પછતાવાનો પાર નથી રહ્યો. કારણ કે એમણે વિચાર્યા વગરનું કામ કર્યું છે. આ દુનિયામાં જે માણસ વિચાર્યા વગરનું કામ કરે એના જીવનમાં પછતાવા સિવાય બીજું કંઈ આવી જ ન શકે કોઈ દિવસ. માટે વિચાર્યા વગરનું કામ ન કરશું. પણ આપણી પ્રવૃત્તિ એવી છે, આપણી વૃત્તિ એવી છે, પેલા કામ કરીએ ને પછી સોફામાં બેઠા બેઠા માથું ખંજવાળીએ, હવે કેમ થાય આનું? बचन दिया सोचा नहीं होगा क्या परिणाम, सोच समझ कर कीजिए जीवन में हर काम. વિચારા વગરનું કાર્ય ન કરશો કોઈ દિવસ. સવાર થયું. દ્રૌપદી 5 દીકરાઓને જગાડવા જાય. જ્યાં જઈને જુએ, પગ મૂકે ત્યાં રક્તની ધારાઓ વહે છે, લોહીના ખાબોચિયાઓ ભર્યા છે. દીકરાના 5 ધડ જોયા છે, પણ 5માંથી એકેય દીકરાના મસ્તક નથી. તમે સમજી શકો છો કે એ સમયે દ્રૌપદીની દશા શું થઈ હશે. આપણા દીકરાના પગમાં કાંટો વાગે તો આપણો જીવ નીકળી જતો હોય માને. દીકરો ખાલી રમતા રમતા પડી જાય તો માને આમ આમ અંદરથી ધ્રાસકો લાગી જાય કે પડી ગયો. એક પગમાં કાંટો વાગે અને માં જો દુખી થઈ જતી હોય તો વિચાર કરો. અહીંયા તો 5 દીકરાઓના મસ્તક વિહોણા ધડ જોયા છે. દ્રૌપદી કલ્પાંત કરે છે, કપાળ કૂટ્યું છે એમણે, દિવાલમાં મસ્તક પછાડે છે. અને એ સમયમાં કુંતા આવ્યા છે. કુંતાએ પણ જોયા, કુંતા પણ દુઃખી થયા. પણ એ સમયે પોતાના દુઃખને પોતાના હૃદયમાં ધરબી દઈને દ્રૌપદીને સાંત્વના આપે છે. હવે ભગવાન કૃષ્ણ 5 પાંડવોને લઈને આવ્યા છે. પાંડવોને લઈને આવે છે. આ બધી જ જ્યારે દશા પોતાની સગી આંખે જોઈ એટલે ભીમસેન પોતાની હથેળી મચળે અને અર્જુને પ્રશ્ન કર્યો, પાંચાલિયા કોણે માર્યા? કોણે માર્યા શબ્દ સાંભળીને પાંચાલી દ્રૌપદી બોલ્યા છે,
કે કોણે માર્યા મને ખબર નથી, પણ જેણે માર્યા એણે બહુ ખોટું કર્યું છે. દ્રૌપદીની આંખમાંથી અશ્રુની ધારા વહે છે. ઘણા મહાપુરુષો, ઘણા બુદ્ધિમાન જીવો પ્રશ્ન કરે કે દ્રૌપદી તો ભગવાનને મળી ગયેલી છે, ભગવાનને પામી ગયેલી છે, તો એને તો ખબર છે કે મરવાનું તો છે જ, અને છતાંય આવી દ્રૌપદી સુગ્ન એ પોતાના દીકરાઓના મરણ માટે રડે? જેને ભગવાન મળી ગયા છે રડે? દ્રૌપદીને પોતાના દીકરાઓ મરી ગયા એનું દુઃખ નહોતું. બોલ્યા છે પોતે. અર્જુને પ્રશ્ન કર્યો કે કોણે માર્યા, પણ તમે દુઃખી ન થાવ. અને ત્યારે પાંચાલી દ્રૌપદી જવાબ આપે છે કે મારા દીકરા મરી ગયા એનું મને દુઃખ નથી, પણ મારા દીકરાઓ ઊંઘમાં મરી ગયા એનું મને દુઃખ છે કે મારા દીકરાઓ મરતા સમયે મારા ઠાકોરજીને યાદ નહીં કરી શક્યા હોય, ભગવાનને યાદ નહીં કરી શક્યા હોય. મરવાનું તો છે જ. તો પછી દ્રૌપદી રડે છે શું કામ? જો એને દીકરા મરી ગયાનું દુઃખ નથી તો દ્રૌપદી એટલા માટે રડે છે કે મારા દીકરાઓ ભગવાનને યાદ કર્યા વગરના મરી ગયા. કદાચ મારા દીકરાઓ અવગતિએ જશે, એની ગતિ નહીં થાય, પણ હું એક માં બનીને જો રડીશ તો કૃષ્ણ અહીંયા ઊભા છે, કદાચ મારું દુઃખ એનાથી સહન નહીં થાય, અને એને વાસ્તે કદાચ કૃષ્ણ મારા દીકરાઓને ગતિ આપી દે. એટલા માટે દ્રૌપદીની આંખો રડી છે. દ્રૌપદીને દીકરાઓના મરણનું દુઃખ હતું જ નહીં, કારણ કે એને સમજાઈ ગયું હતું જાત સહી ધ્રુવ મૃત્યુ. જે આ સંસારમાં આવે છે એ આજ નહીં તો કાલ જાય છે. કોઈ વેલો જાય છે, કોઈ મોડો જાય છે. એ વેલા મોડું આપણા હિસાબે છે, બાકી તો જવાનું તો એના ટાઈમે જ હોય છે. કરીને આવ્યો છે. જે મોકલે છે પાછો બોલાવે છે. આવીએ છીએ, જઈએ છીએ. અર્જુન પ્રતિજ્ઞાબદ્ધ બન્યા છે કે પાંચાલી તારા 5 દીકરાના હત્યારાનું મસ્તક લાવી એનો પાટલો બનાવી એના ઉપર તારો પગ રખાવીને તને આગળ ડગલું ભરાવું, અને પછી આપણા દીકરાનો અગ્નિ સંસ્કાર કરીશું. જ્યાં સુધી તારા 5 દીકરાના હત્યારાના એ મસ્તકને વાઢી ન લઈ આવું ત્યાં સુધી મેં તારા શોકાશ્રુને લૂછા નથી. આ શોકાશ્રુને લૂછીશ નહીં. અર્જુન જાય છે. ભગવાન કૃષ્ણને સાથે લીધા છે. કૃષ્ણને પૂછ્યું કે પ્રભુ આ કોણે કર્યું? ચોખ્ખું જ કહી દીધું, તારા ગુરુના દીકરાએ. અશ્વત્થામાને પકડવા જાય છે. અશ્વત્થામાને જ્યારે પકડે છે, પકડીને લઈ આવે, પશુવત લઈ આવ્યા છે. જ્યારે દ્રૌપદીની સામે અશ્વત્થામાને હાજર કરે છે ત્યારે દ્રૌપદી શું કરે છે એ જોવા માટે થઈને સૌથી વધારે ઉત્સુક કોઈ હોય આખા એ પંડાલમાં એકમાત્ર કૃષ્ણ હતા. મારે જોવું છે કે પોતાના 5 દીકરાને મારી નાખવાનારા આ અશ્વત્થામાને જોઈ અને દ્રૌપદી શું કરે છે. પણ જ્યારે દ્રૌપદીએ અશ્વત્થામાને જોયા, દોરડાથી જેમ પશુને બાંધ્યું એમ બાંધીને લઈ આવ્યા, અને અશ્વત્થામાને જોયા, અર્જુનના મુખમાંથી શબ્દ સાંભળ્યા કે લે પાંચાલી તારા 5 દીકરાનો હત્યારો, હમણાં મસ્તક ઉતારી લઉં એનું. આંખો ખોલી છે, આમ જુએ તો અશ્વત્થામા છે. હું તમને પ્રશ્ન કરું અહીંયા બેઠેલા વ્યક્તિઓને કે આપણા દીકરાને કોઈ કે મારી નાખ્યો હોય ને એ વ્યક્તિ આપણી સામે આવે, આપણે શું કરીએ એની સાથે? શું કરો તમે? પૂછવા જેવી વાત છે. 5 જણા તમને પકડી રાખે તો એના હાથમાં ન રહ્યો. પેલાના વાળ હાથમાં આવે તો વાળ પકડો, એના કપડા હાથમાં આવે તો કપડા પકડો.
ગમે તેમ કરીને એને મારવાના જ પ્રયત્નો તમે કરતા હો. પણ અહીંયા કૃષ્ણ એટલા બધા ઉતાવળા એટલા માટે હતા કે મારે જોવું છે કે પાંચાલી શું કરે છે. અને પાંચાલીને, આ દ્રૌપદીને આટલી સભ્યતા સાથે આપણે વ્યાસપીઠથી આદર ભાવ સાથે યાદ કરીએ છીએ. એનું કારણ એકમાત્ર એ છે કે જ્યારે 5 દીકરાને મારી નાખનારો અશ્વત્થામા સામે આવ્યો ત્યારે 2 હાથ જોડી અને બ્રાહ્મણને પગે લાગી અને પોતાના પતિને કહ્યું છે, ઉવાચ ચાસહંતસ્ય બંધના નયનમ સતી મુચ્ચિતં ચિતમેષ બ્રાહ્મણો નિતરા. 5 દીકરાઓને મારી નાખનારા અશ્વત્થામાને જોઈને કહ્યું છું કે તમે કોને પકડી લાવ્યા છો? ઉવાચ ચાસહંતસ્ય બંધના નયનમ સતી. અને એક વાર નહીં, 2 વખત ભારપૂર્વક કહ્યું છે, મૂકી દો આને, મુચ્ચતામ મુચ્ચતામ, જવા દો આને. અર્જુને પૂછ્યું, તું કોને પગે લાગે છે? આ તારા દીકરાઓને મારી નાખવા વાળો છે, આને પગે લાગે છે? અને ત્યારે દ્રૌપદી બોલ્યા છે, હું બ્રાહ્મણને પગે લાગુ છું. વિચાર તો કરો કેટલું ધૈર્ય છે, કેટલું ધૈર્ય. હું બ્રાહ્મણને પગે લાગુ છું, બ્રાહ્મણને નહીં, તમારા ગુરુના દીકરાને પગે લાગુ છું. તમારા ગુરુના દીકરાને નહીં, સ્વયં તમારા ગુરુને, એના પ્રતિનિધિને પગે લાગુ છું. કારણ તમારા ગુરુ તો આ સંસારમાં રહ્યા નથી, પણ એનું પ્રતિનિધિત્વ અત્યારે એનો દીકરો કરે છે, એટલે હું એને પગે લાગુ છું. અને હું તમને આજ્ઞા કરું છું કે તમે જવા દો, દીકરા મારા મર્યા છે, જવા દો આને. જ્યારે અશ્વત્થામાને ક્ષમા આપી ત્યારે ભગવાન કૃષ્ણ બોલ્યા છે, નિરીક્ષ કૃષ્ણાપકૃતમ ગુરો સુતમ. ગુરુના દીકરા પ્રત્યેની આ ભાવના જોઈ અને ભગવાન રાજી થઈ અને દ્રૌપદીને પોતાનું નામ આપ્યું. કૃષ્ણએ પોતાનું નામ આપી દીધું. કારણ કે કૃષ્ણ જેવા ગુણો જેનામાં પડ્યા છે એ કૃષ્ણા, દ્રૌપદી. ક્ષમાનું જેનામાં આભૂષણ પડ્યું છે, ક્ષમા વીરસ્ય ભૂષણ. કોઈ માણસ અપરાધી હોય અને એને દંડ દેવાને લાયક હોય, દંડ દઈ દેવો એ સામાન્ય ઘટના છે, પણ દંડને લાયક હોવા છતાં પણ એને ક્ષમા આપવી અસામાન્ય ઘટના છે. એ સૌથી મોટું ઔદાર્ય છે. પાંચાલી કહ્યું, જવા દો તમારે, તમે એક માના આંસુ લૂછી ન શકો તો કઈ નહીં, બીજી માને શું કામ રડાવત તમારે? અને જવા દો તમે. દ્રૌપદીના વાક્યમાં ધર્મ હતો. ધર્મ્યમ ન્યાયમ સકરુણમ નિર્વ્યલિકમ સમમ મહત. રાજા ધર્મસુતો રાજ્ઞઃ પ્રત્યનંદદ્વચો દ્વિજઃ. આ કથા આપણને બતાવે છે દ્રૌપદીનું વાક્ય ધર્મયુક્ત હતું. ધર્મ્યમ, આ ભાગવતની કથાથી આપણને એક આદેશ મળ્યો છે કે માણસની ગમે તેટલી ખરાબ સ્થિતિ આવે, ગમે તેટલો સમય ખરાબ આવે, પરિસ્થિતિ ગમે તેવી આવે, પણ છતાં માણસે એ ખરાબ સ્થિતિમાં પણ પોતાનો ધર્મ ન છોડવો કોઈ દિવસ. આ આજ્ઞા કરી છે આપણે.
ધર્મને ભૂલવો નહીં ક્યારેય. બ્રાહ્મણને વધને પાત્ર નથી. તમને મારશો નહીં, કારણ બ્રાહ્મણો નિતરામ ગુરુ. બ્રાહ્મણ જન્મથી સૌનો ગુરુ છે. માટે બ્રાહ્મણનો વધ ન થાય. અને આ તમારા ગુરુનો દીકરો પ્રતિનિધિત્વ કરે છે. ગુરુ નથી એટલે ગુરુના દીકરા સાથે પણ ગુરુ જેવું જ વર્તન કરવું જોઈએ. ગુરુની ગેરહાજરીમાં ગુરુના પરિવારજનો સાથે એવું જ વર્તન કરવું જોઈએ જે વર્તન તમે ગુરુ સાથે કરતા હતા. કારણ ભાગવતનું વાક્ય છે, સ એષ ભગવાન દ્રોણ પ્રજા રૂપેણ વર્તતે. પિતા જ્યારે સ્વધામગમન થાય ત્યારે એ ચેતના એના બાળકોમાં હોય છે, અને ગુરુ જ્યારે બ્રહ્મલીન થાય ત્યારે એની ચેતના એના શિષ્યોમાં પડી હોય છે. એટલે કહ્યું, સ એષ ભગવાન દ્રોણ પ્રજા રૂપેણ વર્તતે. તમે આને જવા દો, આને મારશો નહીં તમે. માફ કરનારામાં વીરતાનો ગુણ પણ જોઈએ. અહીં નોંધ લેવા જેવી છે કે જે દ્રૌપદીના 5 દીકરાઓને અશ્વત્થામાએ મારી નાખ્યા, એ અશ્વત્થામાને માફ કરવાની પણ તાકાત દ્રૌપદીમાં છે. અને એને એ જ દ્રૌપદી અશ્વત્થામાને માફ કર્યા પછી એને એ જ દ્રૌપદી દુર્યોધનને સહેજ પણ જવા ન દીધી. દુર્યોધનને જવા ન દીધો, એને મારો જ. આ વીરતાનો ગુણ છે. પરમાત્માએ પોતાનું નામ આપ્યું. અર્જુને ભગવાનને પૂછ્યું, પ્રભુ શું કરું? અને મારું તો બ્રહ્મ હત્યા, ન મારું તો મારી પ્રતિજ્ઞા તૂટે, કરું શું? ભગવાને કહ્યું, એક કામ કર, તને તો ખબર છે કે મને બ્રાહ્મણો બહુ પ્રિય છે. બ્રાહ્મણ વધને પાત્ર નથી. બ્રહ્મ બંધુર્ન હંતવ્ય. બ્રાહ્મણ કોઈ દી વધને પાત્ર ન થઈ શકે. પણ આતતાયી હોય તો એને મૂકવો ન જોઈએ, એને છોડવો ન જોઈએ. એટલે અર્જુન, હું તને એમ નહીં કહું તું આને મારી નાખ, પણ હું તને એટલું જ કહીશ, મને ગમતું કર. અર્જુન સમજી ગયા ભગવાનની આ વાક્યને. અને એ સમયે અર્જુને અશ્વત્થામાનું અપમાન કર્યું છે. કારણ આ સંસારમાં મૃત્યુનો દંડ એટલે મારી જ નાખવો એ મૃત્યુદંડ નથી. આબરૂદાર માણસને ખાલી તમે અપમાનિત કરી દો ને તો એ મૃત્યુદંડ છે એના માટે. પ્રતિષ્ઠિત માણસને જાહેરમાં અપમાનિત કરી નાખો એના માટે મર્યા સમાન છે, અને એ મૃત્યુનો દંડ મળે. એટલે અશ્વત્થામાના કપાળમાંથી પેલો મણી અને માથાના વાળ ઉતારી અપમાનિત કરીને એને છોડી. આ બાજુ ભગવાને 5 દીકરાઓના એ ધડને અગ્નિ સંસ્કાર કરી અને પ્રભુ જ્યારે જવા માટે નીકળે, પણ અશ્વત્થામાએ ફરી પાછા પોતાના અપમાનનો બદલો લેવા માટે બ્રહ્માસ્ત્ર ચડાવી અને પાંડવોના પુત્ર અભિમન્યુની વિધવા પત્ની ઉત્તરાના ઉદરમાં જે બાળક છે એને મારી નાખવા માટે બ્રહ્માસ્ત્ર ચડાવ્યું. ભગવાન દ્વારિકા જવા માટે તૈયાર થયા અને એક સ્ત્રી આવી અને ઉત્તરાજીએ ભગવાનના પગ પકડી અને પરમાત્માને પ્રાર્થના કરી, પાહિ પાહિ મહાયોગિન દેવ દેવ જગત પતે નાન્યમ પદભયં પશ્યે યત્ર મૃત્યુઃ પરસ્પરમ. નાન્યમ ત્વદ ભયમ પશ્ય. આ સંસારમાં એકબીજાને મરવું એ તો સહજ છે પ્રભુ. મારું મરણ થાય તો ભલે થાય, પણ મારી પ્રાર્થના છે, મામે ગર્ભો નિપાત્યતા.
મારા ગર્ભને બચાવી લો, મારા બાળકને બચાવી લો. મામે ગર્ભો નિપાત્યતા, અશ્વત્થામા મારી નાખશે. ઉદરમાં બાળક એ બીજું કોઈ નહીં, પરીક્ષિત મહારાજ હતા. અને ભગવાન પાછા ખેંચાતા શ્વાસમાં અંદર ગયા. ઉત્તરાના ઉદરમાં પરીક્ષિત મહારાજનું રક્ષણ કરી અને ભગવાન ફરી પાછા બહાર આવ્યા. પરમાત્મા નીકળે છે. ફરી પાછા એકમાં કુંતા આવીને ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ રોકાઈ જવા. હસ્તિનાપુરનું રાજ્ય આવે, આ સુખના દિવસો આવે ને તમે જો જતા રહેતા હો તો હું તમને પ્રાર્થના કરું છું, આ સંસારમાં અમારે સુખ નથી, તો અમને દુઃખ આપી દો. વિપદઃ સંતુ ન શશ્વત તત્ર તત્ર જગત ગુરો ભગતો દર્શનમ યસ્યા પુનર્ભવદર્શનમ અપુનર્ભવ દર્શન. ભગવાન રોકાઈ જાઓ. માં કુંતા ભગવાનને સ્તુતિ કરે, ઉત્તરાજી ભગવાનને સ્તુતિ કરે, દ્રૌપદી પરમાત્માને પ્રાર્થના કરે, પાંડવો ભગવાનને વિનંતી કરે, પ્રભુ રોકાઈ જાઓ, રોકાઈ જાઓ, રોકાઈ જાઓ. પણ પ્રભુ જવા માટે તૈયાર થયા હતા. પણ ભગવાનને આ બધાની પ્રાર્થના સાંભળી. રોકાવાનું મન થયું, પણ આ બધા માટે નહીં, એક માટે. દાદાને ભગવાને વચન આપેલું હતું, અને જેને વચન આપેલું એના માટે પરમાત્મા રોકાય છે. મહાભારતના યુદ્ધમાં દુર્યોધને દાદા ભીષ્મને મેણું મારેલું કે દાદા તમે મારા પક્ષમાં છો, પણ તમે યુદ્ધ તો નીતિથી કરતા નથી, તમે હિત પાંડવોનું ઈચ્છો છો. અને વાત સાચી છે, મહાભારતમાં લખ્યું છે કે ભગવાનના પક્ષની સામે ઉભેલા દાદા ભીષ્મ જ્યારે જ્યારે પાંડવો ઉપર પોતાનું બાણ ચડાવે, તીર ચડાવે, ત્યારે ત્યારે એક એક તીર કામ થાય. એક એક તીરમાં દાદા ભીષ્મ બોલતા હતા, જયોસ્તુ પાંડવા નામ, જયોસ્તુ પાંડવા નામ, જયોસ્તુ પાંડવા નામ.